હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી ગુડ મોર્નિંગ બધાને. અત્યારે હાથ થોડો ભારી ભારી લાગતો હોય છે તમને વધારે, કેમ કે કેટલાય દિવસના ઉજાગરા હતા ને, તો એ ઉજાગરામાંથી પછી આરામ કર્યો ને, એટલે પછી ખબર ને આરામ કરી એટલે થોડો હાથ ભારી થઈ જાય અવાજ. અત્યારે એવું તમને લાગતું છે. તો ગઈકાલે રાત્રે 5 વાગ્યા સુધી જાગ્યો. પછી મમ્મી કે લાવ હું રમાડું ને રાજકુમારને, પછી મમ્મીએ રમાડ્યો. પછી મને કે તું સૂઈ જા, આજ આરામ કરી લે સવાર સુધી, એટલે નહીં ફ્રેશ ફીલ થઈ જાય. કેમ કે કાલે તો વેલકમ તો બધું કર્યું ને, તો બહુ દોડધામ એટલી થઈ ને બપોરે તો હું તો કીધું એમ જમવાનું જ ભૂલી ગયા. હું ને ભાઈ ને મારે અમને બેયને જમવાનું રહી ગયું. અમે બે રાતે પછી 9:15 ખાધું. એમાં મેં તો આગલી રાત ક્યારે જો અવાજ માવું ભારી થઈ જશે. આગલી રાતે ખાધું હતું, કાંઈ વાંધો નહીં, દોડધામમાં બધું થાય એવું. તો પછી એકદમ મસ્ત છે ને વેલકમ થઈ ગયું, મજા આવી બધાને. તમને બધાને મજા આવશે વ્લોગ જોઈશો ત્યારે, કેમ કે હજી તો વ્લોગ આવ્યો નહીં હોય એટલે તમને ખ્યાલ ને. વ્લોગ થોડોક પહેલાં મોડો થયો હોય છે, કેમ કે એડિટિંગ કરવાનું મારે હજી એને વ્લોગ બાકી હતું. એટલે આજે વ્લોગ મૂકવાનો છે, પણ હજી મેં એડિટિંગ નથી કર્યો. તો જોઈએ હવે ક્યારે એડિટિંગ થઈ રહી ને પછી અપલોડ કરવું. એ પ્રમાણે થોડુંક આમ તેમ શેડ્યુલ થાય ઘણી વાર ને. આવું હોસ્પિટલનું દોડધામ હતું ને એટલે. જો કોઈ નથી ઘરમાં, હું ભાઈ અત્યારે અહીંયા મામા હે ને રમાડે ભાણિયાને ને ખુશી હોઈ ગઈ છે. મમ્મી ગયા શાક લેવા, પપ્પા ગયા છે કારખાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જો મામા રમાડે છે આરામથી, લાવો હું રમાડું. વ્લોગ ચાલુ કરો. તો વ્લોગ આપણે ચાલુ કર્યો ને, તમને બધાને ખબર થોડાક દી હું જ વધારે દેખાઈશ, ખુશી થોડીક રેસ્ટ કરે. આજે ઘણા બધા કામ છે, બધાય પતાવવાના છે. કેટલીક વસ્તુ લેવા જવાની છે આપણા રાજકુમાર માટે, તો એ બધી વસ્તુ હવે લેવી તો જોઈશે. તો લઈ આવી આજના દિવસમાં. ધીમે ધીમે બધી શેડ્યુલિંગ બધું આખું પતાવી દઈએ આખા દિવસનું. ઘણી મારે મમ્મીને અમુક વસ્તુ લેવા જવી છે. એવી રીતે ધીમે ધીમે બહાર જઈશું ને લેતા આવશે ને શું વસ્તુ લેવાની એ આગળ તમને વ્લોગમાં બતાવતા જઈશું. તો મજા આવશે ને. તમે બધાએ જ્યારે આ લાસ્ટ વ્લોગ ગયો કે અમારે ત્યાં બેબી બોયનો જન્મ થયો છે, તો બધાએ અગેઇન કોંગ્રેચ્યુલેશન્સ કીધું. તો બધાને થેન્ક યુ ને. બધાએ ઘણી બધી એટલી સારી વિશેષ આપી છે ને, તો બધાને દિલથી થેન્ક યુ ને. કીધું એમ કે સોરી, ઇન્સ્ટાગ્રામમાં કોઈના ડીએમ મેં ચેક જ નથી કર્યા. એ ડીએમ પછી ધીમે ધીમે હું એકદમ ફ્રી થઈ ગયો ત્યારે બધાને ચેક કરીશ. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આ રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો શું બનાવો આજે? જો ગવારનું શાક, દાળ ભાત, રોટલી, પાપડ, છાશ બધું છે. કાચું ખુશી માટે દાળ ભાત રોટલી શાક છે આજે. બધું ખાવાનું. સરસ. લ્યો રાત્રે મમ્મીએ મને 5 વાગે છૂટો કર્યો ને પછી એમને રમાડ્યો. ઈ તો ભાઈ હવે આપણી ડ્યુટી ચાલુ. વારા ફરતી વારો કા ડ્યુટી પર બધા વારા પછી વારા ડ્યુટી લેવાની. મેં પછી ગારો, વારા પછી વારો. કઈ વાંધો નહીં. અત્યારે વારો હે મામાનો. મામા ક્યારનો રમાડે. પછી એ રમશે ને ઊંઘશે ને બાવ બાવ ડાવ કરશે અને અમને હસવાની મજા આવે ને. મજા જ આવે ને. હા, હમણાં દાદા આવશે, પછી દાદા નો વારો. હમણાં જ આવશે, આવ્યા નથી એટલી વાર છે. ઈ હાથ પગ ધોઈને એને રમાડશે. ત્યાં પછી બીજે મામા થોડાક હગે આમ હરખા થઈ જાય. બધા વારા પછી વારા. હાલો બની જાય જમવાનું, પછી ગરમ જમી લઈ. પછી બપોર પછી બધા જે વસ્તુ લેવા જવાની ને મમ્મી, એ બધું આપણે લઈ આવી. પછી હું ને ભાઈ બીજી અમારે જે વસ્તુ લેવાની એ લેતા આવી. જો પપ્પા એની ડ્યુટીમાં લાગી ગયા એમ ને પપ્પા? હા, પપ્પાની ડ્યુટી પર પપ્પા લાગી ગયા છે. પપ્પા શું કે આ ડ્યુટી ને? બરપી ટાઈમ એ બપુઆ અમારે કેવું પડે બરપી ટાઈમ બીકુ. બરપી ટાઈમ. જો અત્યારે બધું ક્લીન ને એવું કરતા હતા. લંગોળ બદલી ને બધું કર્યું. કીધું કે હજી હમણાં કાઢ્યો બધે ઈટોડીને રાખ્યો તો. વીટોળવાનું તો ખરી જો આશીષ. વીટોળે તો રેગ્યુલર. ખુશી હોઈ ગઈ હતી હજી ઉઠી. હા, હું સુઈ ગઈ હતી. દીકા બધાને જય શ્રી કૃષ્ણ કયો. ચાલો જય શ્રી કૃષ્ણ ફેમિલી.
બધાને જય શ્રી કૃષ્ણ. મમ્માએ છઠ્ઠીની તૈયારીઓ ચાલુ કરી દીધી એમને. કરવાની જોઈને. અરે વાહ, ખુશી ઇન્સ્ટ્રક્શન આપ્યા કરે અમને બધાને કે આ રીતનું કરવું છે ને આ રીતનું કરવું અને અમે બધું કરી રહ્યા કરે. ઓલરેડી અમે બધું પ્લાનિંગ તો કર્યું હતું પણ હવે એક્ઝિક્યુટ કરવાનો વારો. કા ખુશી? પ્લાનિંગ જ હતું. પણ પ્લાનિંગ અને એક્ઝિક્યુટ કરો આવે કે કાનો આવે એ પ્રમાણે અત્યારે થોડુંક ચેન્જ કરવું પડે ને. હા તો મુગટ મારે બનાવડાવો તો હમ તો મેં વાત તો કરી એટલે બની જાય તો બની જાય કીધું ને બનાવી દઈશ. મારે જે રીતનું જોતું હતું ને એ રીતનું. હા મારા કાનાને કાનો પહેરાવવાનો છે, કાનો. સરસ લ્યો. કે એના જે છઠ્ઠીઓ આવે ને હા એમાં આવે જ પણ અમારે એક અલગ different. ટ્રાય કર્યું છે ઈ નો થાય તો આપણે ઓલું તો છે જ. સરસ સાચી વાત છે. જો અત્યારે હજી ખુશી જઈમાં ને અત્યારે વાગ્યા 2:30 જેવું થયું. હવે ખુશી એને એકદમ ફ્રેશ થાય. આજે તો એકદમ આરામ થયો. કાંઈ ખુશી? આરામ કરું ને આરામ જ હોય કાંઈ આરામ કામ ન પૂરેપૂરો આરામ. હોય. આરામ કરવાનો પછી વોક કરવાનું એમ વોક કરવાનું કીધું. ના વોક બધું કરવાનું. વોક ચકરાઈ કરવાનું. જાય ને શરીર હા એ નહીં હારું એટલે જે બરોબર બધું હાલે બધું. પરફેક્ટ હાલે રિકવરી સારી હાલે. રિકવરી સારી આવી ગઈ. અને હા તમે બધા બહુ બ્લેસિંગ આપો હો તો હું અત્યારે રિપ્લાય નથી કરી શકતી તો બધાને થેન્ક યુ યાર. હા બહુ સરસ બ્લેસિંગ આપો છો મને કે દીદી તમે ધ્યાન રાખજો, ખુશી બેટા તું તારું ધ્યાન રાખજે, તારા બાળકનું ધ્યાન રાખજે અને બેય તંદુરસ્ત રહ્યો, જલ્દી રિકવરી આવી જાય. બધાએ બધુંય કીધું તો થેન્ક યુ. અને શ્યોરલી તમે લોકોએ અમને સલાહ આપો છો ઘણી બધી કે આ રીતનું કરજો એમ તો ફોલો કરે જ છે ખુશી બધી. હા. અને અત્યારે જો આ બેયને હું એમ વિચારું કે આશીષને ને એને મોકલું. અમુક વસ્તુ ઘટે છે ને ઈ લેવા જવાની મેં છે. કીધું અમે કે આમાં ઘણી વસ્તુઓ એટલે ઘટે એ બધી લઈ આવી હા એટલે અને બધું થઈ જાય કમ્પ્લીટ. મારે બીજી મેન વસ્તુ શું જોઈએ ખબર છે? જે આપણા વ્યુઅર્સે આપણને સજેશન કર્યું તો મોટું બાસ્કેટ જોઈએ મારે જેમાં આનું બેબીની બધું બધી આવી જાય વસ્તુ બરોબર. હા. એટલે કારણ કે ઓલા તો અમે એમના અમારા માટે લીધા હતા. મેં નતું કીધું કે પછી આપણે લઈ લઈશું. પાછું મોટું આવે ને તો તમારે એક જ લેવાનું રહે સમજા. સરસ. તો વારે ઘડીએ પછી ચેન્જ કરવામાં ને ઓલામાં ઓલું ન આવે બધા આ કપડા ને એના એટલે. સાચી ઈ વાત લેતા છે. આવો. હું લેતો આવીશ ઈ. બરોબર. બરોબર. અને છઠ્ઠીમાં બાકી બધી વસ્તુ લગભગ આવી ગઈ તો છે. એકવાર લિસ્ટ ક્રોસ ચેક કરી હમણાં લઈશ. લિસ્ટ ખોલું ને પછી ખ્યાલ આવે. હા ને છઠ્ઠી આપણે સારું કે મંગળવારે આવે. પપ્પા કહેતા હતા મંગળવારે સારું કહેવાય. 17 તારીખ. 17 તારીખ. હા અત્યારે ફ્રેમમાં તમે 3 હિપ પણ તમને એક નહીં દેખાતું હોય. જરાક હજી નાનું છે એટલે પછી વચ્ચેથી ફ્રેમમાં આવશે. અત્યારે લઈ આવતી તું એ વચ્ચે શાંતિથી ને અમે બે ફ્રેમમાં બરોબર દેખાતા હઈશું. આજે રાતે તો કાંઈ હેરાન ન કર્યા. ના આરામથી હવે ઊંઘી ગયું. આરામથી હુઈ ગયા. આજે રાતે કાંઈ હેરાન નથી કર્યા. એટલે જાગતા હતા એટલે વારે ઘડીએ હું આજે જાગતો હતો રાતે એટલે જરાક ગઈકાલે રાતે હા, ગઈ- અમારે જરાક બોબડાઈ બોલ. જાય અત્યારે. એટલે બધા સમજી જાય આ જે રાત આગલી રાત ઈ જ કહેવાય ને આજની રાત એમ. એટલે હા બહુ હેરાન નતો કર્યો. પછી હું જાગતો હતો 4, 4:30, 5 વાગે હું સૂતો. હા, કેમ કે પછી શું હોય કે જરાક કેર કરવી હોય તો ખુશીનું ધ્યાન રાખવાનું, એનું આનું થોડુંક ધ્યાન રાખવાનું બેયનું એટલે થઈ જાય. કાંઈ વાંધો નહીં. બધા હવે થોડાક 2 દિવસ પછી એકદમ રિકવરી આવી જાય તારી તો. હા, હારું મારું હારી એની રિકવરી બહુ ફૂલ સ્પીડમાં હે. સારી છે રિકવરી બહુ. હારું, કાંઈ વાંધો નથી આવે એમ. હા ને જો એક વસ્તુ શેર કરવાની હતી એ હતી કે બેબીનું નામ પાડવાનું છે. તો નામ પાડવાનું છે તો બેબીની રાશિ એટલે બેબી એટલે આપણા રાજકુમારની રાશિ એવી છે જે પપ્પાની રાશિ છે ઈ જ મેષ. તો મેષ એમાં રાશિ. કયા એમાં 3 અક્ષર આવે છે અ, લ ને ઈ. અમે લોકોએ સિરિયસલી કઈને ખબર નહીં વિચાર્યું જ ન નકર અમે નામ તો વિચારવા માંડી બોલો. ખુશી એમાં એક એવું- નામ વિચાર્યું હતું કે એટલે પપ્પાએ હે ને ઓલું કીધું. અમે જ્યારે એડમિટ થયા ને તો પપ્પા કે આપને રાશિ છે ને મેષ રાશિ આવશે 12 તારીખે. પપ્પાએ જોયું હતું કે 12 તારીખે આખા દિવસમાં મેષ રાશિ જ છે. તો કે બેબી ગર્લ આવે ને તો ખુશી શું નામ રાખું તું? આયુષી. આયુષી. આશીષનો આ, ખુશીનો સી, આયુષી. મેં જો બેબી ગર્લ આવે ને તો અ ઉપરથી આયુષી નામ રાખવું હોય તો બેયનું આવી જાય. પણ હવે ચેન્જીસ થઈ ગયું એ તો પછી મને લ ઉપર તો હવે કયા નામ આવીશ? અ ઉપર આવે આશીષ આપણે રાખવું હોય. બ્લેન્ક છે આખું મગજ જ બ્લેન્ક છે. મેં નામનું સજેશન કીધું બધી પતી જાય ને ફંક્શન પછી નામનું છે ને આખું લિસ્ટ લઈને બેહું કીધું. હા, અત્યારે શું યાર થોડાક દોડા ભાગીમાં ફંક્શનમાં અત્યારે નામનું નથી વિચારતો કીધું પછી આપણે વિચારશું. નામનું વિચારવું હોય છે નહીં
તો તમે બધાય સજેસ્ટ કરજો, આપને એકાદું સારું નામ લાગે તમારા બધા એમાં સજેશન કરો છો એમાંથી, તો ઈ રાખી લઈશું, બરાબર ને ખુશી? રાખવાનું જોઈએ. હા. YouTube માં આવશે જ ઘણા બધા, આપણા બધાય સજેશન કરજો, હારા નામ એકદમ. હા, ઈ અલ ને ઈ. બરોબર. ચાલો બધાય કોમેન્ટ કરવા માંડો મસ્ત મજાની, અને બધાય અલગ અલગ નામ જો મને ગમશે ને તો ફાઇનલ રાખી જ દઈશ. રાખી એકવાર મારા મગજમાં આવ્યું ને કે મારે આ નામ રાખવું એટલે ઈ નામ રાખી જ દેવું. ઈ તો એમ જ નથી આવતું. હા, કાંઈ વાંધો, ધીમે ધીમે ઈ આવશે, જ્યારે લિસ્ટ લઈને બેસી ને ત્યારે આવશે. થોડા અટપટા શબ્દ આવે એટલે આશીષ જ યાદ દ્યો ને. આશીષ જસાબરા કોઈ કઈશ હું હે આશીષ જચાપડા. જસાબરા બા આયા ખુશીની હેલ્પ કરે છે બેલ્ટ બાંધવામાં. એટલે બાને વધારે પડતો ખ્યાલ આવે, બાને આવડે જ છે, પણ તો હું નકર તો હું હવે આ બધું યુનિક આવી ગયું ને, અમારા વખતમાં કાપડ ના હતા. બેલ્ટ બાંધો હારો. અમે બાંધો તો હિંજા બાંધવો જ પડે. પેલા તો ચૂંદડી બાંધતા. હા, ડોક્ટર અમને કહેતા કે તમે કાપડ બનાવી બાંધી શકો, ચૂંદડી બાંધી શકો, પણ બાંધો તો વધારે સારું. હા, તો જો આશીષ છે ને લઈ આવ્યા ત્યારે સાઈઝ નાની હતી. સાઈઝ નાની હતી હોસ્પિટલમાં, પછી એમને એક્સચેન્જ કરીને મોટી સાઈઝ મગાવડાવી લીધી. આ બરાબર જ છે. ડોક્ટર સરે જ મગાવડાવી દીધી અમને. સી સેક્શન માટે બેલ્ટ છે ને બેસ્ટ ઓપ્શન છે. બેલ્ટ બાંધીને ફરીને તો બેક પેઇન કેવું સરસ લાગે. મજા આવે. પછી આ તો બેહેન ત્યારે કાઢી નાખે, કેમ બેહેન ત્યારે કમ્ફર્ટેબલ ન રહી ઘણી વાર. હું તો તને ન કહેતી કે આપણે બેલ્ટ સાહેબ રખાવી લેવો હે, કીધું મેં તને પહેલા જ કીધું તું. એવું ઘણી વાર બેહીન તો પછી આમ આપણને કડક હોય ને, કડક હોય એટલે કડક હોય ને એના લીધે હાલવામાં તો બહુ મજા આવે. બહુ સરસ આવે. મમ્મી હેલ્પ કરાવે, હાલો બાંધી લઈ બેલ્ટ. આપણે બેલ્ટ બાંધીને જ રખડવાનું. એમ જ રખડવાનું. જ્યારે સુઈને તો ત્યારે મજા સિરિયસલી નીંદર આવી જાય હો. ત્યારે કાઢી નાખતો હાલે હો, પણ મજા આવે. બે હિરોઈન તો ફિટ રહીએ ને, બુદ્ધિ વખતે કઈ વાંધો ન આવે. આમાં હે ને ઘણા અલગ અલગ આવે બેલ્ટ. ઘણા આવે અલગ અલગ ટાઈપ. અલગ છે, પછી આપણે જે નાની સાઈઝ આવી હતી અલગ હતી. એ અલગ હતો. એક અલગ આવે. એક બેલ્ટ આવે લગભગ હુક વાળા આવે, એવું કઈ કેતા નહોતા આપને ઓલા મેડમ. એક ઓલો એકદમ આમ ટાઈટ કરવા વાળો આવે. ઈ બેલ્ટ નહીં લેવાને આપણે મેડમે ના પાડી. મેડમે હા મને યાદ કેમ નથી. તને યાદ ત્યારે કેતા હતા કે ધ્યાન નહીં ધ્યાન નહીં હોય, એવો નહીં લેવાનો કે ઈ તમને તકલીફ પડશે, પછી ઈ મજા નહીં આવે, કમ્ફર્ટેબલ નથી રહેતો. ઓકે, કાઈ વાંધો નહીં. અને આ તો ટચ વાળું છે ને એટલે બહુ મજા આવશે. આમાં કઈ ના ચોંટાડવાનું છે. એક કોમેન્ટ આવી હતી, અમે કીધું હતું ને કે બાબુ બી જાય છે, તો કોમેન્ટ આવી હતી કે એમને હે ને થોડુંક બ્લેન્કેટ વજન વાળું બ્લેન્કેટ હોય ને થોડુંક આમ રાખજો, ઓઢાડજો, એટલે એ બી છે નહીં. એટલે એમનો કહેવાનો મિનિંગ એવો હતો કે એને એમ ફીલ થાય કે કોક છે આજુબાજુ, એટલે એ બી તો બીવે નહીં. હું ભાઈ લઈ આવી, હાલો આપણે લઈ આવી. હા, થોડુંક એવી બ્લેન્કેટ હોય ને, બ્લેન્કેટ તો હે પણ એકદમ હરવું ને ગરમ એવું હે, તો બીજું હજી એક લઈ આવી. વજન આવે ને એટલે એને એમ થાય કે મને કોક અડે છે. હા, એટલે એવું જ હશે એમનું કેવું. તો લઈ આવી, એમાં હું ઈ એવી જાડું બ્લેન્કેટ લઈ આવી. એને ઓમે શિયાળો છે એટલે કઈ પાછી બહુ સારી એવી ઠંડી પડે છે. બે હાળા બનાવી આવ્યા છે અત્યારે, બધી ખરીદી લે કરવા. ખુશીએ લિસ્ટ બનાવી દીધું. એને સૌથી પહેલી વસ્તુ લેવાની છે છઠ્ઠિયું. તો અત્યારે છઠ્ઠિયું જોવા આવ્યા છે. એક જગ્યાએ તો જોઈને રાખ્યું પણ વચ્ચે રસ્તામાં દુકાન દેખાય, મેં કીધું અહીંયા જોઈ આવી હે કે નથી, કેમ કે થોડુંક મન એવું હતું કે કંઈક હજી સારું મળી જાય, હજી સારું મળી જાય, એવું દર વખતે એવું જ જોઈ મારું. તો જોઈ હવે લઈ ને બીજી બધી વસ્તુ પછી ધીમે ધીમે લઈ બધા તમને તો બતાવી આગળ હું વસ્તુ લેવા જવાની ને બધું. જો અત્યારે આવ્યા છે ડીમાર્ટમાં, તો આવરીથી પ્લાસ્ટિકનું એક બોક્સ લેવું છે. ખુશીને એને પ્લાસ્ટિકનું બોક્સ ને એ બધું બેબીની વસ્તુની બધું રાખવા જોઈએ કહેતી હતી ને બોક્સ. આ અત્યારે એક ગમ્યું છે, નવું આવ્યું છે, તો એ લઈ ને બીજી બધી આજે તો સન્ડે છે તો અમુક વસ્તુ તો મળી જ નહીં. અત્યારે બધું બંધ હતું, કાલે જવું જોઈએ પાછું એવું લાગે. આજ બધું બંધ હતું, તો અમુક વસ્તુ મળશે એ લઈ લઈશું ને બાકીનું બધું કાલે. હવે ખુશી કેવું છે બાસ્કેટ? ગમ્યું? બાસ્કેટ મસ્ત હે. સરસ ને. હા, અને આ કીટ આપણે જો હિમાલયાની ચાલુ કરવાની છે. ટેમ્પરરી ટ્રાયલ કીટ છે. ટ્રાયલ એના માટે લઈ આવ્યો કે પછી હવે ખબર પડે કે બેબીને એ વસ્તુ એને સ્કિનને માફક આવે છે કે નથી આવતી, તો પછી
બ્રાન્ડ બદલી નાખવી પડે, બધી કીટ બદલી નાખવી પડે. એટલે હે ને અત્યારે ટ્રાયલ પેક માટે નાના નાના બધા લઈ આવ્યો હોય. હિમાલયાની લઈ આવ્યો અત્યારે, હા હિમાલયાની જો એને હદી જઈશે ને તો પછી આ કન્ટિન્યુ રાખશું, આગળ જોઈ જઈશે આગળ પછી બીજું કાંઈક. હા ને બીજું બધું વસ્તુ લાવ્યો હો સામાન. એમાં જો 1 મિનિટ હું તમને બતાવું. સન્ડે હતો ને તો અડધી જ વસ્તુ આવી. એ એક રાજા ટાઈપ હતું ને એમાંથી તો આટલું જ આવ્યું. એવું જ હોય ખુશી કે સન્ડે આજે બેબી વાઇપ્સ છે એવી રીતે લઈએ અમે યુઝ કર ને એમાં મોટું નહોતું, નાના જ હતા. ઓકે પણ આ હે ને જો પેલા દિવસથી આ જ યુઝ કર્યા છે એટલે હવે આ જ યુઝ કરવા છે. એમાં એવું જો બીજા પછી યુઝ કરીને તો પછી નો મજા આવે ને રેસીસ થાય, ઓલું થાય, ના થાય. એના કરતા તો કાઈ નહીં, મોટા નથી આટલા વાપરીને પછી એક મોટું લઈ આવજો. મોટું લઈ આવી ને જો ઓલા જે કીટ લાવ્યો ને એમાં રેસ ક્રીમ નથી લાવ્યો કેમ કે એને રેસીસ થતા નથી. હા તો રેસીસ ન થતા હોય તો રેસ ક્રીમ ની જરૂર. હા ચાલો બધા ભેળ ખાવા. ખાવા રાઈતે નાસ્તામાં જો આ એ બીજું નાસ્તો નો લાવ્યો, આટલું જ લાવ્યા ખાલી. આટલો જ લાવ્યો. આ સીઝન મગજ કામ નતો કરતો. ના ના ચણા ચટપટી નહોતી અહીંયા, પૂછી જો ભાઈને મેં ગોતતો. ડીમાર્ટમાં ગયા તા મમ્મી બોલો તો મેં એને કીધું નાસ્તો જોતા વીણતા આવજો કઈક. તો એને તમને નાસ્તોનો મારા વગર નો મેળ આવે મને ખબર જ હોય. હા ઓકે કાંઈ તારા હારું જો ચોકલેટ તો લાવ્યો મસ્ત મજાની. અરે વાહ ચોકલેટ લાવ્યા છે. ચોકલેટો 5 સ્ટાર લાવ્યો હો આટલી બધી ચોકલેટો. હા ઉભી રે ચાલુ રાખ. અરે અરે વાહ મારા કાનુડાની બાની બધાય યાર લઈ આવ્યો. કોઈ નો ખાય મારા સિવાય ચોકલેટ. હું વળી ક્યારેક ખાવું હવે. અને બાસ્કેટ છે ને જો આવું જ મારે જોતું તું. મને આશીષ વિડીયોમાં ને ઓલું દેખાતું તું, મોટું દેખાતું હતું. હા ઓકે માપનું છે. જો કાજલ ફી આવ્યા રમાડવા સેનેટાઈઝ કરે છે હો. પ્રિપેરેશન પેલા ચાલુ હારામાં હારું અને કરવું જ જોઈએ. કરવું જોઈએ. બેબીને અડીને તો સેનેટાઈઝ કર્યા વગર અડાય જ નહીં તો હારું છે. બધા જો મારી બેનપણીને ટેવે હારી છે. કા એ તો હું જોવા આવ્યો. આરસી છે આપડા. હે બેબી જોવા આવ્યો, બાવલાને જોવા આવ્યો. બોલ ને. હા આ બાસ્કેટ સરસ છે. આનું મટીરીયલ બહુ મસ્ત આવે એકદમ. જો સરસ લ્યો આટલી વસ્તુ. થઈ જાય ને એટલે. હા ને જો હજી એક વાત શેર કરવી હતી તમારા બધા હાઈ રે અમરબેને. તમે બધા કોમેન્ટ કરો છો ખુશીથી આશીષ જીજુ હવે બેબીનું ફેસ બતાવો, બેબીને અમને બતાવો. તો અમારે બેબીને ફેસ રિવીલ કરવું જ છે. તો એક કામ કરીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં છે ને બેબીનું ફેસ રિવીલ કરી દઈશું. ને નેક્સ્ટ વ્લોગ છે ને આ વ્લોગ તો બપોરે 1:30 વાગે આવશે જ. તો નેક્સ્ટ વ્લોગ પાછો સાંજે 6 વાગે બીજો વ્લોગ આવી જશે. એમાં બેબીનું ફેસ રિવીલ કરી નાખશું. બહુ લાંબુ નથી ખેંચવું, નકર તો તમને ખબર જ છે બધે કેટલું ખેંચે કોઈ કેવું ઓલું કહેવાય. બધે કોમેન્ટ આવી હતી આપણામાં. એમાં એવું હોય હું કહું ખેંચવાનો મીનિંગ શું હોય તમને લોકોને ખ્યાલ છે કે ઘણા લોકો શું હોય કે છઠ્ઠી પછી જ રિવીલ કરે. બીજું કાંઈ ન હોય. અને બીજી વસ્તુ એ કે ખેંચવામાં આવે જો હોસ્પિટલના વ્લોગ હોય આપણે ડેઈલીના બનાવી. હવે એક દીમાં હોસ્પિટલમાં વ્લોગ પછી વેલકમ નો પછી ફેસ્ટિવલ એક દીમાં તો બધું એમ નો જ કરીએ કે એટલે પાર્ટ તો પડવાના એટલા માટે કાઈ નહીં. આશીષની જેવી ઈચ્છા જ્યારે એને ફેસ્ટિવલ કરવું હોય ત્યારે કાનડો કેના જેવો લાગે બધા કહી જો. હા પેલા પ્લાનિંગ એવો જ હતો છઠ્ઠી પછી કરવું છે પણ ના પણ પછી છઠ્ઠીમાં તો અમે છઠ્ઠીમાં આવવાનું જ છે ફેસ એટલે કે છઠ્ઠી પહેલા અમે ફેસ રિવીલ કરી દઈશું. સારા સારા બ્લેસિંગ આપો બસ આશીર્વાદ આપો એને. અને ઘણા મને લોકો કહેતા હોય છે દીદી તમે અમારા માટે પ્રે કરજો. હા બધું ઘણા દિલથી પ્રે છે ભગવાનને કે બધા એના ઘરે સરસ મજાનો કાનુડો થતો રાધા આવી જાય. રાધા બસ ખુશીઓથી આમ હેને જિંદગી આખી ભરાઈ જાય. બધા આખી જર્નીમાં સાથે છીએ અમારે. અમે ડેટ નજીક જ છે બધી કોમેન્ટો ઘણી આવી. હા તો બધાને પહેલા તો એડવાન્સ ઓલ ધ બેસ્ટ. એકદમ સ્ટ્રોંગ રહ્યો અને મોજ કરો. બધું સારું થઈ જશે. ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લેવાથી અમુકનું ટેન્શન વધશે. એ વાત સાચી. તો ઓકે આ બપોરે 1:30 વાગે વ્લોગ આવી જશે ને બીજો વ્લોગ સાંજે 6 વાગે આવી જશે. તો બધા વેઇટ કરજો સાંજે 6 વાગે બેબીનો ફેસ જોવા માટે. ઓકે ચાલો 6 વાગે 6 વાગે બરાબર. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.